સમગ્ર ગુજરાતમાં ચૂંટણીનો માહોલ છે તે ધમધોકાર ચાલ્યો છે ત્યારે તકવાદી નેતા કોને કહેવાય તે ભાવનગરમાંથી સામે આવ્યું છે। 2 કલાક માટે કોંગ્રેસમાં હસતા મોઢે આવેલા જે મહિલા કોર્પોરેટર હતા તે પડેલા મોઢે ફરી વખત ભાજપમાં જોડાઈ ગયા છે। તેની વિગતે વાત કરીશું આ અમારા અહેવાલમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું આપનો યશપાલસિંહ ચૌહાણ। સમગ્ર ગુજરાતમાં અત્યારે ચૂંટણી છે તે બરાબરનો રંગ જામ્યો છે। ગુજરાતમાં નગરપાલિકા હોય, તાલુકા પંચાયત હોય, જિલ્લા પંચાયત તેમજ મહાનગરપાલિકાની ચૂંટણી છે આગામી થોડા દિવસમાં આવી રહી છે। ત્યારે હવે ભાવનગરમાંથી તકવાદી નેતા કોને કહેવાય તેનો ઉત્તમ નમૂનો છે તે સામે આવ્યો છે। આજે કોંગ્રેસ દ્વારા છે તે એક કાર્યક્રમનું આયોજન રાખવામાં આવ્યું હતું જેની પ્રેસ કોન્ફરન્સ બોલાવવામાં આવી હતી। આ કાર્યક્રમ દરમિયાન છે તે ભાવનગરમાં ભાજપના વોર્ડ નંબર 3 ના જે કોર્પોરેટર છે સેજલ ગોહિલ તેઓ અહીંયા આવ્યા હતા અને તેઓએ છે તે ભાજપમાંથી કોંગ્રેસમાં તેઓ જોડાઈ ગયા હતા। ત્યારે તેમણે કહ્યું હતું કે હું છે ભાજપમાં છું, હું સુરક્ષા નથી અનુભવતી, મારા ઘરની આજુબાજુમાં છે તે બેફામ દારૂનો વેપલો છે તે ચાલી રહ્યો છે, અનેક અનૈતિક ધંધાઓ છે તે ચાલી રહ્યા છે, છેલ્લા લાંબા સમયથી હું છે તે અહીંયા સુરક્ષા નથી અનુભવતી। આવા મતલબની વાત સાથે તેઓ છે તે કોંગ્રેસમાં જોડાયા હતા અને માત્ર 2 કલાકમાં જ ફરી વખત તેઓ હવે ભાજપમાં જોડાઈ ગયા છે। સૌપ્રથમ હસતા મોઢે સેજલ ગોહિલ જ્યારે આવ્યા ત્યારે અમે તેમનું એક ઇન્ટરવ્યુ કર્યો હતો। શું કહી રહ્યા છે સેજલ ગોહિલ, પહેલા તેમને સાંભળો। મારું નામ ગોહિલ સેજલ મહેશ છે। અચ્છા બેન, ક્યાંથી કોર્પોરેટર હતા? કયા? હું વડવા વોર્ડ નંબર 3 માં ભાજપમાંથી કોર્પોરેટર હતી। અચ્છા, આજે તમે કોંગ્રેસમાં હવે જોડાઈ રહ્યા છો, શું છે કારણ? એનું કારણ એમ છે કે જ્યારે હું ભાજપમાં હતી પણ પોતે હું નગરસેવક હોવા છતાંય સુરક્ષિત નથી અને અમારા દલિત સમાજ, લઘુમતી સમાજ, ઓબીસી સમાજનું બહુ શોષણ થાય છે અતિશય। તો હું પોતે જ ભાજપની નગરસેવિકા હતી તો મારી યારે તો અત્યાચાર થતો હતો ત્યારે હું સુરક્ષિત નથી, તો બીજાના આમ પાર્ટીમાંથી આમ માણસોનું કઈ રીતે સુરક્ષિત રહે અને મને કોંગ્રેસવાળા લોકોની કામગીરી સારી લાગી એટલે હું આમાં જોડાઈ રહી છું। અચ્છા, આપની ઉપર, આપના પતિની ઉપર અગાઉ બુટલેગરોએ હુમલો પણ કર્યો હતો, તેનું કારણ છે? હા, એનું કારણ છે કે હું આમાં ભાજપમાં કાર્યકર હતી અને નગરસેવક હતી ને એ લોકોએ મને કીધું હતું કે તમે લોકો આ મૂકી દો, નકર અમે તમારે વધારે હુમલો કરશું। અને શું મૂકી દેવાનું ભાજપે કહ્યું? નગરસેવક ઉપરથી પદ મૂકી દો। પછી મેં કાર્યાલયે જાણ કરી હતી, ભાજપ કાર્યાલય, ભાજપ લોકોને કર્યું હતું પણ ત્યારે હું સુરક્ષિત હતી નહીં। અચ્છા, પણ કોંગ્રેસમાં જોડાવાનું કારણ એ જ છે? હા, કોંગ્રેસમાં જોડાવાનું કારણ એ છે કે કામગીરી સારી છે ને એમાં મને સુરક્ષિત જેવું લાગે છે એટલે હું જોડાવાનું કારણ છે મારા। અચ્છા, આજે તમે હવે કોંગ્રેસમાં જોડાઈ રહ્યા છો, ભાજપ પક્ષ તરફથી કોઈ ફોન આવ્યો? હા। શું આવ્યો? કે તમે પાછા આવો એવું તમને ટિકિટ મળી જશે। કોનો ફોન આવ્યો? નામ નથી ખબર પણ ફોન આવ્યો હતો। અચ્છા, તમે જે વાત કરી રહ્યા છો એ તમે કોઈ શહેર પ્રમુખને કે પછી ઉપરના કોઈ નેતાને વાત કરી છે? હા, શહેર પ્રમુખને વાત કરી હતી મેં, એમનો જવાબ મળ્યો નહોતો। અચ્છા, પણ મુખ્ય કારણ શું હતું? તમારા વિસ્તારમાં શું ગેરકાયદેસર ધંધા ચાલતા હતા એ આખી વાત કરો। ગેરકાયદેસર દારૂના છે, જુગારના છે, બધા ધંધા ચાલતા હતા। એનો તમે વિરોધ કર્યો? હા, એનો વિરોધ કર્યો હતો। તો તમને તમારા પતિ ઉપર જ્યારે હુમલો કરવામાં આવ્યો તો ભાજપ પક્ષે તમને સાથ ન આપ્યો? ના, નથી આપ્યો। કઈ રીતે ન આપ્યો? પોલીસ ખાતામાં છે ગમે ત્યાં ગઈ હતી હું પણ એકઈ પ્રમાણે મને સાથ નથી મળ્યો અને એ લોકો બિંદાસ આરામથી રખડતા હતા બારે। અચ્છા, હવે તમે કોંગ્રેસમાં આવ્યા છો પણ કોંગ્રેસમાં ટિકિટ નહીં આપે તો? એવું નથી, હું ટિકિટ માટે નથી આવી, હું છે ને મારી સુરક્ષા માટે આવી છું અને હું એક મારી સુરક્ષા માટે અને લોકોની સુરક્ષા માટે આવી છું। જો હું સુરક્ષિત નથી એમાં તો આમાં સુરક્ષિત મને લાગે છે। તમારી સાથે કેટલા લોકો જોડાયા છે? ઘણા બધા જોડાય છે। તો આપણે સાંભળ્યા હતા સેજલ ગોહિલ જે ભાજપના કોર્પોરેટર છે, તેઓ હસતા મોઢે આવ્યા હતા અને તેમણે પત્રકારને જવાબો આપ્યા હતા અને કહ્યું હતું કે હું સુરક્ષા નથી અનુભવતી, કોંગ્રેસમાં મને સુરક્ષા લાગે છે માટે હું સુરક્ષાને લઈને કોંગ્રેસમાં જોડાઈ રહ્યું છું। આ મામલે જ્યારે તેઓ ખેસ પહેરતા હતા ત્યારે તેઓ શું કહી રહ્યા છે, શું કહી રહ્યા છે કોંગ્રેસના નેતા, તે એકવાર વિડીયો તમે જોઈ લો। आपको टिकट મળે એમ થોડી આવો દાદા। એટલે કોંગ્રેસ જિંદાબાદ,
કોંગ્રેસ વાળા કાંઈ કરો? આપણાનો જિંદાબાદ. આપણે વાળા નો બોલો. એટલે કોંગ્રેસ જે વાળા આગામી કાંઈ કરો? દિવસોમાં આવી જ રીતે અન્ય લોકોને પણ સમજી ગયા હોય અને હજી ઘણા બધા એવા ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરો લાઈનમાં છે. લાલબા, આપણે અત્યારે આ ભાજપના નગરસેવક લાલબા એ બેસાડો, બેનને બેસાડો, એ બેનની ટિકિટ બેનને confirm છે? બેસાડો. લાલબા, આપણે અત્યારે ભાજપમાંથી આ બેનને અહીંયા કોંગ્રેસમાં હતા, નગરસેવક હતા ને આપણે લાવવાનું કારણ શું? તમે તમારી તરફથી આવ્યા છે કે બેન સામેથી આવ્યા છે? મારી વાત સાંભળો, એ બેનને જ તમે પૂછો. બેન, તમે કહો કે તમને ભાજપમાં શું તકલીફ હતી કે તમે કોંગ્રેસમાં અચાનક જ્યારે તમને ટિકિટ આપી હતી, તમે નગરસેવક તરીકે ભાજપના ચૂંટાયેલા હતા, અચાનક અત્યારે જ્યારે ટિકિટની ફાળવણીની ચાલુ છે ત્યારે તમે કોંગ્રેસમાં જોડાણા? કોંગ્રેસની વિચારધારા અને પહેલા પ્રથમ ભાજપના જ્યારે નગરસેવિકા હતી ને ત્યારે હું જ ખૂબ સુરક્ષિત હતી. અને અમારા માઈક ઊંચું રાખજો બેન. દલિત સમાજનું ને લઘુમતી સમાજનું ઓબીસી સમાજનું બહુ શોષણ થઈ છે. કઈ રીતે સુરક્ષિત તો નહોતા? તમે સુરક્ષિત નહોતા તો 5 વર્ષ સુધી તમે કેમ રહ્યા ત્યાં? વચ્ચેથી તમારે મૂકી દેવું હતું ને ભાજપને? હા બરોબર છે, પણ હું સુરક્ષિત નથી. મને થોડોક સમય મને તો એકવાર લાગ્યું મેં કે એકવાર જોઈ જાઉં, પણ આગળ જેમ જેમ થઈ તો લાગ્યું નહીં કે હું સુરક્ષિત છું. કઈ રીતે સુરક્ષિત નહોતા તમે ભાજપમાં? પહેલા પ્રથમ તો મારા વિસ્તારમાં બુટલેગરનો ત્રાસ હતો, મારી પર હુમલો થયો, મારા હસબન્ડ ઉપર હુમલો થયો. મેં પાર્ટીને જાણ કરી તો પણ નહોતું થયું મારી. તમને કોંગ્રેસ ઉપર એવો વિશ્વાસ છે કે અચાનક તમને એવો વિચારધારામાં ખ્યાલ પડી ગયો કે તમે સુરક્ષિત થઈ જવાના હતા? હા, કે તમને અત્યારે ટિકિટ નથી મળવાની એટલે તમે આવો છો અહીંયા? ના ટિકિટ કોઈ પણ જાતના બેન કમિટમેન્ટ વગર કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા છે. કોઈ પણ જાતનું એમની સાથે કમિટમેન્ટ થયું નથી. એમના કોંગ્રેસી વિચારધારા સાથે જોડાયા છે. આવી રીતે હજી ઘણા બધા કોર્પોરેટરો અમારી સાથે લાઇનઅપમાં છે અને કોંગ્રેસ પક્ષે અત્યારે એડવોકેટ, શિક્ષિત અને યુવાનોને ટિકિટ આપી છે અને બીજા લિસ્ટમાં પણ એવા યુવાનો જ ટિકિટ જાહેર કરશે. ભાજપમાંથી જે રીતે બેન જોડાણા કોંગ્રેસમાં, કોંગ્રેસમાંથી કોઈ ભાજપ બાજુ જવાના નથી ને? હવે મારી વાત સાંભળો, એ તો કોઈના અંદરથી આપણે કોઈને નક્કી ન કરી શકીએ, પણ અત્યારે કોંગ્રેસની ટીમ એ સજ્જ છે. એક બનીને નાના મોટા વાંધા વચકા જે હોય, મતભેદ હોય એ દૂર કરી અને અત્યારે કોંગ્રેસ પક્ષ એક સાથે અને ટીમ વર્ક સાથે લડશે. હાલમાં તમે અત્યારે પ્રમુખ છો તો અત્યારે આ બેન જ્યારે ભાજપમાંથી નગરસેવકમાંથી તમારામાં તો તમે ટિકિટ આપવાના છો? કોઈ જાતના કમિટમેન્ટ વગર બેન અહીંયા આવેલા છે. તમે આપવાના છો, બેનની કમિટમેન્ટ નહીં. એ અમારી ઓથોરિટી નથી. એ અમારી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ નક્કી કરતી હોય છે કોને ટિકિટ આપવી, કોને ટિકિટ ન આપવી. એ સમિતિમાં તમારો પણ મારો પણ હિસ્સો હોય છે. આપની વાત સાચી છે, મારો હિસ્સો હોય છે. એમાં મારો અભિપ્રાય લેતી હોય છે, બાકી પાર્ટી એની રીતે સર્વે કરતી હોય છે. તમારો અભિપ્રાય શું રહેશે? મેં કીધું એમ, બેન કોઈ પણ જાતના કમિટમેન્ટ વગર કોંગ્રેસ પક્ષમાં જોડાયેલા છે. તમારો અભિપ્રાય શું રહેશે? બેનને ટિકિટ આપવાની હજી બેને મારી પાસે ટિકિટની માંગણી નથી કરી. સમજો, એટલે એ હજી પ્રોસેસ છે, એ હજી બાકી છે. એમાં કરશું. એ અમારી અંદરની મેટર છે, એ અમે સોલ્વ કરશું. થેન્ક યુ. અંદરની મેટર ન હોય, જ્યારે આપણે જાહેર ચૂંટણી હોય ત્યારે જાહેરમાં પણ તો એ અમુક છે ને, હું એક ઓથોરાઇઝ પર્સન ન હોય, આપ સમજી શકો છો. કોંગ્રેસ પાર્ટીની ચૂંટણી સમિતિઓ હોય, ઘણી બધી સમિતિઓમાંથી વાત કરવાની હોય, પ્રચાર કરવાનો, એમાં નક્કી કરવાનું. અત્યારે જે આ 25 લોકોનું લિસ્ટ જાહેર થયું છે એની અંદર અમે ઓછા ત્રણ એડવોકેટ છે, ચાર એડવોકેટ આભાર સૌ મિત્રોનો. થેન્ક યુ. અને તમે આવા તો આપે વિડીયોમાં જોયું તેમ તેઓ છે તે કોંગ્રેસના જે મહિલા નેતાઓ છે તેમના દ્વારા તેમને ખેસ પહેરાવીને તેમનું છે તે સ્વાગત કરવામાં આવ્યું હતું. જ્યારે બોલવામાં આવી રહ્યું હતું કે કોંગ્રેસ જિંદાબાદ, કોંગ્રેસ જિંદાબાદ, ત્યારે આ બેન છે પોતાનો હાથ છે તે ઊંચો નથી કરી રહ્યા. અને ત્યારબાદ લાલબા ગોહિલને તમે સાંભળ્યા કે જેઓ ભાવનગર શહેર કોંગ્રેસના પ્રમુખ છે, તેમણે પણ કહ્યું હતું, તેમની જે વિગત છે તે તેમણે આપી હતી. આ બાદ છે તુરંત જ, એટલે કે માત્ર 2 જ કલાકમાં બેનને જ્ઞાન થઈ ગયું, સંજ્ઞાન થઈ ગયું કે હું અહીંયા છું તે હવે કોંગ્રેસમાં પણ સુરક્ષિત નથી, મારાથી ભૂલ થઈ ગઈ, કોઈની વાતમાં આવી ગઈ હતી. અને 2 કલાક પછી તેઓ ભાજપ કાર્યાલયે પહોંચે છે અને ભાજપમાં ફરી વખત જોડાઈ જાય છે. પત્રકારોએ તેઓને સવાલ પૂછ્યા હતા. હવે ભાજપનો ખેસ પહેરી લીધો છે. ભાજપનો ખેસ પહેર્યા પછી 2 કલાકમાં બેનને કેવું જ્ઞાન થઈ ગયું તે પણ તમે વિડીયોમાં સાંભળો. ચલો સેજલબેન, માત્ર 3 કલાકમાં કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા છો, શું કહેશો? શું એવું થયું તો પાછું આવું જવું પડ્યું?
હું થોડાક સમય માટે ભરમાઈ ગઈ હતી. આ કોંગ્રેસના આગેવાનોએ મને ભરમાઈ દીધી હતી. કઈ રીતે ભરમાવી દીધા? મને અલગ અલગ રીતે ને સુરક્ષિત નથી ને એવી, અને એ લોકો દ્વારા જ મને બોલાવવામાં આવ્યું હતું કે આવી રીતે બધું બોલજો તમે. અચ્છા બેન, પણ તમે અને તો પછી મારી ભૂલ સમજ જાણી એટલે હું પાછી આવી અહીંયા. તમે એવું કહી રહ્યા હતા કે હું પોતે સુરક્ષિત નથી, માઇનોરિટી વિસ્તાર ઓબીસી લોકો છે એ પણ સુરક્ષિત નથી ભાજપમાં. મને કોંગ્રેસના આગેવાનો દ્વારા કહેવામાં આવ્યું હતું કે તમે આવી રીતે બોલજો. શું આગેવાન? કોણ નામ? કોંગ્રેસના આગેવાનો છે ઘણા. પણ શું નામ હતું? નામ તો નથી. એટલે હવે તમે જે પહેલા કહી રહ્યા હતા કે હું ભાજપમાં સુરક્ષિત નથી, તો એટલે કોંગ્રેસ ભાજપમાં સુરક્ષિત નથી, તો હવે તમે પાછા સુરક્ષિત છે? હા, સુરક્ષિત જ છું, પણ મને ભરમાવામાં આવી હતી ને મારે ભૂલ થઈ ગઈ હતી, અને ભૂલની હું માફી માંગુ છું, સ્વીકાર કરું છું. ફરીથી હું ભારતીય જનતા પાર્ટીમાં હતી અને રહીશ, જીવિત રહીશ ત્યાં સુધી ભારતીય જનતા પાર્ટીમાં રહીશ. બેન, પણ 3 કલાકમાં એવું શું થઈ ગયું કે તમે છે તમને જ્ઞાન થઈ ગયું, સંજ્ઞાન થઈ ગયું? મારી ભૂલ સમજાઈ ગઈ અને મેં વિચાર કરીને પાછી હું આવી છું. અચ્છા, કોણે ભૂલ સમજાવી બેન? મને મારી જાતે જ ભૂલ સમજાઈ ગઈ છે. બેન, કોંગ્રેસમાં જોડાણા ત્યારે તમને ભાજપના એક નેતાનો ફોન આવ્યો તો કોનો ફોન હતો કે હું તમને ટિકિટ આપીશ, આવી જાવ પાછા? ને એવો કોઈ ફોન નતો આવ્યો. મને ત્યાંથી કહેવામાં આવ્યું હતું કે તમે બોલજો આવી રીતે. અત્યારે ભાજપમાં જોડાયા તો ભાજપમાંથી એવું કહેવામાં આવ્યું કે તમને ફરી ટિકિટ આપવામાં આવશે, તમે ભાજપમાં જોડાઈ જાઓ? ના, એવું કશું એવું નથી કીધું. મેં મારી જાતે જ હું આવી છું, મારી ભૂલ સમજાઈ ગઈ એટલે હું આવી છું પાછી. પછી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ જે ચાલતી હતી, તમે જે વાત કરી રહ્યા હતા ગેરકાયદેસર પ્રવૃત્તિઓની, હા, તો એ હવે પાછી ભાજપમાં રહીને પછી ગેરકાયદેસર પ્રવૃત્તિ બંધ થઈ જશે કે નહીં? એવી કોઈ પ્રવૃત્તિઓ ચાલતી જ નથી. ત્યાંથી મને એવું બધું કહેવામાં આવ્યું હતું એટલે હું બધું મીડિયા સમક્ષ બોલી હતી. બેન, તમે કેવો છો કે હું એવું કહી રહી હતી થોડા સમય પહેલા, એટલે કે આજથી 2-3 વર્ષ પહેલા આપ એસપી કચેરી આવ્યા હતા અને આપ કહી રહ્યા હતા કે મારા વિસ્તારમાં, મારી ચાલીમાં ખુલ્લેઆમ દારૂ વેચાય છે, જુગાર ચાલી રહ્યો છે. બેન, ત્યારે તમે ખોટું બોલતા હતા 2 વર્ષ પહેલા. એ 2 વર્ષની પહેલાની વાત છે, અત્યારની વાત નથી. અચ્છા, પણ એ કોણે બધું બેન બંધ તમને થઈ ગયું ચડાવ્યા છે. હતા? તમે એમ કહો છો કે ચડાવ્યા હતા, પણ કોણે? તમે નાના તો એ નથી. 2 વર્ષ પહેલાની વાત નથી, અત્યારની વાત છે. અત્યારે અત્યારે પણ મને કોંગ્રેસના કયા નેતાએ તમને ચડાવ્યા હતા બેન? નામ મને નથી આવડતું. એક આગેવાન હતા, એમને મને કીધું તમે આવી રીતે તો મીડિયા કેવી મીડિયા રીતે માની લે કે તમે જે આક્ષેપ કરી રહ્યા છો કોંગ્રેસ ઉપર એ સાચા છે કે ખોટા? હું મારી ભૂલ સમજાઈ ગઈ, પાછી આવી ગઈ. હવે આગેવાન તો જે એમના મેન આગેવાન હોય એનું નામ મને જાણકારી નથી નામની. તમે અત્યારે સામેથી આવ્યા કે કોઈ તમને ફોન કર્યો પછી? ના, કોઈએ ફોન નથી કર્યો, મારા સામેથી જ આવી. ભૂલ સમજાઈ ગઈ એમાં. અચ્છા, એટલે કોંગ્રેસનું જે મેનિફેસ્ટો હતો પછી ત્યાંથી સીધા અહીંયા આવતા હતા? હા, મને ભૂલ સમજાઈ ગઈ. થોડોક સમય વિચાર કર્યો, પછી ભૂલ સમજાણી કે નહીં, મેં આ ખોટું કર્યું છે, હું એમાં જ સુરક્ષિત છું, એટલે હું પાછી આમાં આવી ગઈ. હવે પાછી ભારતીય જનતા પાર્ટી તમારી ઉપર કેમ વિશ્વાસ કરશે? કારણ કે તમે પાછા જતા રહેશો તો હું હવે જાજુ નથી આમાંથી, તો જ મને અહીંયા આવવા દીધી હોય ને, વિશ્વાસ હોય તો જ. અચ્છા, હવે પાછું ઓબીસી સમાજ સુરક્ષિત થઈ જશે? હવે એ બધી સમાજ સુરક્ષિત હતી. મેં કીધું મને ભરમાવામાં આવી હતી અને મારે જાજુ હવે કેવું નથી. બેન, કેટલા સમયથી કોંગ્રેસ વાળા છે કે તમારા સંપર્કમાં આવતા હતા? છેલ્લા ઘણા સમયથી. કેટલો સમયથી તમને બોલાવવામાં આવતા? કોને દ્વારા? મને લગભગ 2-3 મહિનાથી ગયા કે બોલાવવામાં આવી હતી. તમે આ રીતના પલટો કરી રહ્યા છો, લોકો વિશ્વાસ કરશે તમારી ઉપર? હા, ભારતીય જનતા પાર્ટી પર વિશ્વાસ કરે છે એટલે કરશે જ મારી ઉપર વિશ્વાસ. આ કોંગ્રેસના કોઈ ઉચ્ચ નેતાઓ દ્વારા તમારી સાથે વાતચીત કરવામાં આવતી ખરી? હા. કોના દ્વારા? જે આપણે શહેર પ્રમુખ છે ને એમના દ્વારા. એનીથી ઉપર ગાંધીનગર જે કોઈ ના, ના, એમની દ્વારા કોઈની સાથે તમારી ના, એમના દ્વારા કોઈના દ્વારા નહીં. શહેર પ્રમુખ દ્વારા એવું કહેવામાં આવ્યું કોંગ્રેસમાં આવ્યું? હા. અચ્છા બેન, આ બાબતે શહેર કોંગ્રેસ દ્વારા કોઈ પૈસા આપવામાં આવ્યા હતા કોંગ્રેસમાં જવા માટે? ના, એવા કોઈ પૈસા આપવામાં નથી આવ્યા. ભાજપે શું લાલચ આપી તમને? એમને કશી લાલચ નથી આવી. મેં કીધું મારી ભૂલ સમજાઈ ગઈ એટલે હું પાછી આવી. બેન, એવું શું થયું 3 કલાકમાં આપને ભૂલ સમજાઈ ગઈ? કંઈક તો થયું હશે, કોઈના આગેવાનોના ફોન આવ્યા છે, કાર્યાલયમાંથી કોઈનો ફોન આવ્યો હશે. 3 કલાકમાં શું એવી ઘટના? ના, મારી માથે કોઈનો ફોન પણ નથી આવ્યો અને કશું થયું નથી. મારી રીતે મને ભૂલ સમજાઈ ગઈ કે મેં આ ખોટું કાર્ય કર્યું છે કોંગ્રેસમાં જઈને. અચ્છા, તમારા વિસ્તારમાં જે દારૂના હાકડાઓ કે જુગારના હાકડાઓ ચાલતો હોય, જે તમે અગાઉ તમે આક્ષેપ કર્યા છે, તેની સામે હવે તમે પડશો, બંધ કરાવશો? એવું અત્યારે તો કશું ચાલતું જ નથી. તો આપે સાંભળ્યા, આ છે તકવાદી ભાવનગરના નેતાઓ કે પોતાની તક છે તે ગોતતા હોય છે. તેઓ કહી રહ્યા છે કે મને છે અહીંયા ભાજપમાં છે તે પાછી લઈ લેવામાં આવી છે અને હવે હું જ્યાં સુધી મરીશ નહીં, જીવીશ ત્યાં સુધી હું છે તે ભાજપમાં જ રહેવાની છું. આમ પત્રકારો દ્વારા પણ એક પછી એક સવાલો પૂછવામાં આવ્યા હતા. તેમને પૂછવામાં આવ્યું હતું કે આપ કહી રહ્યા હતા આપના વિસ્તારમાં છે, આપની આજુબાજુ છે તે અનૈતિક ધંધાઓ ચાલી રહ્યા છે, બુટલેગરોનો ત્રાસ છે, તો શું હવે તમે તેનો વિરોધ કરશો કે કેમ? ત્યારે તેઓ કહી રહ્યા છે કે ના, એવું કોઈ પણ કાર્ય
છે તે થતું નથી, મને કોંગ્રેસના નેતા દ્વારા છે તે શીખવાડવામાં આવ્યું હતું. ત્યારે પત્રકારો દ્વારા પૂછવામાં આવ્યું હતું કે આજથી 2 વર્ષ પહેલા તમે ભાવનગરની એસપી કચેરી આવ્યા હતા અને રજૂઆત કરી હતી કે કુંભારવાડા વિસ્તારમાં મિલની ચાલી જે આવેલી છે ત્યાં તમે રહ્યા છો, ત્યાં બુટલેગરોએ મારા પતિ ઉપર હુમલો કર્યો છે, તો શું 2 વર્ષ પહેલા તમે ખોટું બોલતા હતા? ત્યારબાદ આ મહિલા નેતા છે તે ભરાઈ ગયા હતા બરાબરના અને પત્રકારોને જવાબ નતા આપી શક્યા. ભાજપના જે શહેર પ્રમુખ છે કુમાર શાહ જ્યારે પત્રકારો છે આ ઘટનાનું કવરેજ કરવા માટે ત્યાં પહોંચ્યા હતા ત્યારે કુમાર શાહ છે પોતે કાર્યાલયમાંથી નીકળીને ત્યાંથી ચાલતી પકડી હતી કે ભાજપના જે હવે લીરા કર્યા છે આ બેને ભાજપની આબરૂની નીલામ કરી છે. ભાવનગરમાં કોંગ્રેસમાં જોડાયા ત્યારે પત્રકારોને બાઇટ આપીને તેને લઈને પત્રકારો હવે મને પણ સવાલ પૂછશે અને પત્રકારોને જવાબ આપવો તેના કરતાં તેણે સમજ્યું હશે કે હવે હું અહીંથી નીકળી જાઉં તે જ સારું રહેશે. માત્ર જે 2 મહામંત્રીઓ છે તે ઉપસ્થિત રહ્યા હતા અને અન્ય જે કાર્યકરો છે તેમની ઉપસ્થિતિમાં બેનની હવે ઘર વાપસી થઈ છે. માત્ર 2 કલાક માટે કહી શકાય કે તેઓ કોંગ્રેસમાં આંટો મારવા ગયા હતા, હસતા મોઢે આવ્યા હતા અને મોઢું પડી ગયું હોય તે રીતે ભાજપમાં ફરી જોડાણા છે. બેનને કેવી ધાક ધમકી આપવામાં આવી હશે કે કેવી લોભ લાલચ આપવામાં આવી હશે તે તો હવે બેન અને તેના પતિ જ જાણતા હશે કે તેમને શું લાલચ આપવામાં આવી છે કે કયા પ્રકારની ગોઠવણ છે તે ભાજપ દ્વારા હવે કરવામાં આવી છે, જેને લઈને અનેક સવાલો છે તે ઉઠી રહ્યા છે. તેના મત વિસ્તારમાં પણ ગણગણાટ છે તે શરૂ થઈ ગયો છે. આ મામલે શહેર કોંગ્રેસના જે પ્રમુખ છે મનોહરસિંહ ગોહિલ ઉર્ફે લાલબા તેમનું એક નિવેદન સામે આવ્યું છે. તેમની સામે આક્ષેપ કરવામાં આવ્યા હતા કે કોંગ્રેસના નેતાએ મને શીખવાડ્યું હતું કે આવું તમારે બોલવાનું છે. શું કહી રહ્યા છે શહેર કોંગ્રેસના પ્રમુખ, સાંભળો. લાલબા, ભાજપના વડવા બોર્ડના જે કોર્પોરેટર છે તે હજુ કલાક પહેલા છે તે કોંગ્રેસમાં જોડાયા હતા અને ફરી ભાજપમાં જોડાઈ ગયા છે, શું કહેશો? ભારતીય જનતા પાર્ટીની વિચારધારા છોડીને કોંગ્રેસ પક્ષ સાથે જોડાયા હતા અને એમને અમે ક્યારેય બોલાવવા ગયા નથી. એ સામેથી ગઈકાલે કોંગ્રેસ કાર્યાલય આવ્યા હતા 2-4 સમર્થકોને લઈને. અમારે કોંગ્રેસની વિચારધારા સાથે જોડાવવું છે. તો કોંગ્રેસ તો એવી વિચારધારા છે કે કોઈ પણ લોકો આવે કોંગ્રેસ પક્ષ સાથે જોડાવા ઈચ્છા વ્યક્ત કરતા હોય તો મેં એમને કીધું હતું કોઈ પણ જાતની કન્ડિશન વગર તમારે જોડાવાનું છે. કોંગ્રેસ પક્ષ અત્યારે તમને કોઈ પણ વસ્તુ આપી શકે એવી પરિસ્થિતિ નથી. અને મહત્વની વાત છે એને અમે આજે બોલાવે પણ નથી, પણ એને સમય આપ્યો તો 11:30 અમારી પ્રેસ છે તમારે જોડાવું હોય તો ત્યાં આવી જજો. એટલે એની સામેથી આવ્યા હતા, સ્વૈચ્છિક રીતે આવ્યા હતા અને સ્વૈચ્છિક રીતે એમનો બળાપો કાઢ્યો હતો કે 2 વર્ષ પહેલાં મારા ઉપર જે બુટલેગરો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો, મને ન્યાય નહોતો મળ્યો. અમે કોઈ વ્યક્તિ અમારા એક પણ આગેવાને કોઈ વાત કોઈ બોલવાની શીખવાડેલી નથી. એના સ્વયંભૂ બોલ્યા હતા. આપ મીડિયાના મિત્રો ત્યાં હાજર હતા. અમે એમના કાન પાસે જઈને કાંઈ વાત કરી હોય તો પણ તમે મને જણાવો. આપનો વિડીયો લાઈવ રેકોર્ડિંગ ચાલુ હતા. એટલે એની મરજીથી બોલ્યા હતા. પણ કોઈ પણ જાતની પ્રેશર ટેકનિક હશે એટલે એને પાછું કંઈક એમનું પણ પોતાનું કંઈક એવી વાત હશે રહસ્યવાળી એટલે એ પાછા જતા રહીએ છે એવું મારું માનવું છે. એને આક્ષેપ કર્યા છે કે પ્રમુખ દ્વારા એને કહેવામાં આવ્યું છે કે આ આવી રીતે બોલજો. પ્રમુખને તો ખ્યાલ જ નહોતો. એમને બુટલેગરોએ હુમલો કર્યો તો મને ખુદને ખબર જ નહોતી. એમને વાત કરી મીડિયા સમક્ષ ત્યારે તો મને ખબર પડી કે અમને બુટલેગરોએ એમના ઉપર હુમલો કરેલો હતો અને તમામ મીડિયામાં મિત્રો ત્યાં હાજર હતા. પ્રમુખ એની પાસે વાત કરવા ગયા નથી. તમે જોયેલું છે. તમે એક નહીં તમે 30 લોકો હતા અને તમારા સૌના કેમેરા ચાલુ હતા. ક્યાંક તો કેદ થયું છે ને એવું કે પ્રમુખ એની સાથે વાત કરવા ગયા હોય એવું. લાલબા, પત્રકારો દ્વારા તેમને સવાલ પૂછવામાં આવ્યા હતા કે માત્ર 3 કલાકમાં ફરી જવાનું કારણ શું? ત્યારે તેઓ માત્ર છે જવાબ આપતા હતા હું ભરમાઈ ગઈ હતી, પણ તેની પાસે નામ નહોતું કોણે ભરમાવ્યા હતા, શું ભરમાવ્યા. મેં કીધું એમ અમારી પાસે ભરમાવા જેવું કાંઈ છે નહીં. અમારી પાસે એવી કોઈ વાત નથી કે અમે એને ભરમાવી શકીએ. એટલે એ એની સ્વૈચ્છિક રીતે એની સાથે એની રીતે આવ્યા હતા અહીંયા. અમારે જોડાવવું છે કોંગ્રેસ પક્ષમાં. અમારી યારે ભાજપમાં અન્યાય થયો છે. ભાજપે અમને ગણ્યા નથી. ભારતીય જનતા પાર્ટી અમને સાંભળ્યા નથી. અમે મુખ્યમંત્રી સુધી ગયા. હું એક કોર્પોરેટર કક્ષાના વ્યક્તિ હોવા છતાં મારી સાથે અન્યાય થયો છે. તો એ વાત લઈને અમારી સાથે જોડાવા આવ્યા હતા અને એને મીડિયામાં ખુલાસો કર્યો કે મારા ઉપર બુટલેગરો દ્વારા હુમલો કર્યો ત્યારે તો અમને ખબર પડી. તો આતા શહેર કોંગ્રેસના પ્રમુખ તેમનું કહેવું છે કે મને તો ખબર જ નથી કે આ બેન છે તેમને બુટલેગરોનો ત્રાસ છે. હજુ થોડા દિવસ પહેલા તેઓ મને મળવા આવ્યા હતા અને આજે તેઓ છે તે કોંગ્રેસમાં જોડાણા હતા. અમારા દ્વારા કોઈ લાલચ આપવામાં આવી નથી કારણ કે કોંગ્રેસ છે તે કોઈને કાંઈ આપી શકે તેમ નથી, જેને લઈને પણ તેમણે છે ચોખવટ કરી હતી. હવે જોવું રહ્યું આગામી સમયમાં ભાવનગર શહેર ભાજપમાં જે ભડકો થયો છે, જે ઉકળતો ચરુ છે તે ખુલીને ધીમે ધીમે બહાર આવી રહ્યો છે. શહેર ભાજપ પ્રમુખ હોય કે અન્ય નેતા હોય તેની સામે પણ કાર્યકરો છે તે ખૂબ જ નારાજ છે. તેવો ગણગણાટ છે તે કાર્યકરોમાં ચાલી રહ્યો છે. શહેર ભાજપમાં 2 ભાગ પડી ગયા છે. કહેવાય રહ્યું છે કે મોટા ગજાના જે નેતાઓ છે તે ભાજપ કાર્યાલયે ડોકાતા પણ નથી. ચૂંટણી માથે આવી ગઈ છે. આગામી થોડા જ દિવસોને હવે ચૂંટણીને વાર છે. ત્યારે શહેર ભાજપમાં જે 2 ભાગ પડ્યા છે તે ઉકળતો ચરુ છે તે ચૂંટણી તારે શહેર ભાજપને કેટલું નુકસાન કરશે અને કેટલું શહેર ભાજપને તારવી જશે તે તો હવે આગામી જ્યારે ચૂંટણીનું પરિણામ આવશે ત્યારે જ ખબર પડશે. ભાવનગર નગર
નગરપાલિકામાં 52 કોર્પોરેટરો છે અને અત્યારે 8 સીટ છે તે કોંગ્રેસ પાસે છે, બાકીની સીટ ભાજપ પાસે છે. કેટલી સીટ ઉપર હવે કોંગ્રેસ છે તે વધારો કરી શકે છે અને કેટલી સીટમાં ભાજપ છે તે કોંગ્રેસને નુકસાન પહોંચાડી શકે છે તે આવનારો સમય કહેશે. જોવું રહ્યું આજે તકવાદી નેતાઓ છે તેટલા હવે કેટલા હવે ખુલીને બહાર આવે છે, ભાજપમાંથી કોંગ્રેસમાં કેટલા જાય છે અને કોંગ્રેસમાંથી ભાજપમાં વંડી ઠેકીને કેટલા નેતાઓ જાય છે તે તો હવે આવનારો સમય જ કહેશે. યશપાલસિંહ ચૌહાણ, નવજીવન ન્યૂઝ, ભાવનગર.